તમારા શરીરમાં એક એવી નવ છે જે સીધું તમારા બ્રેનને એટલે કે મગજને તમારા હૃદય, ફેફસા, પેટ અને આંતરડા સાથે જોડે છે। આ નવ તમારા બ્રેનના બેઝમાંથી શરૂ થાય છે, પછી ગળામાંથી પસાર થાય છે, તમારી સ્પાઇનની બાજુમાંથી નીચે જાય છે અને છાતીમાંથી પસાર થઈને તમારા પેટ સુધી પહોંચે છે। 5000 વર્ષ પહેલા યોગીઓએ આ નવને ઓળખી લીધી હતી। તેમણે તેના પર સંપૂર્ણ વિજ્ઞાન બનાવ્યું, પ્રાણાયામ, બંધ અને સ્પાઇનના આસનો। આજે આધુનિક ન્યુરોસાયન્સ તેને વેગસ નવ કહે છે અને એક ન્યુરોસર્જન તરીકે હું તમને કહી શકું છું, યોગીઓએ જે ઇન્ટ્યુશનલી સમજ્યું હતું તેને આજે અમે એનાટોમી અને ફિઝિયોલોજીથી સમજાવી રહ્યા છે। આજે હું તમને બતાવીશ કે આ છુપાયેલો વાયર તમારા શરીરમાં કેવી રીતે કામ કરે છે અને કેમ તમારી સ્પાઇન આ બધાનું કેન્દ્ર છે। મારા ક્લિનિકમાં દરરોજ મને ઘણા દર્દીઓ મળે છે જેઓને કમરનો દુખાવો, ગળાનો દુખાવો અને સ્પાઇનની સમસ્યાઓ હોય છે, પણ ઘણી વખત આ સમસ્યાઓ સાથે તેઓ મને એક વાત વધુ કહે છે, ડૉક્ટર મને ચિંતા થાય છે, મને ઊંઘ નથી આવતી, મારું પાચન બરાબર નથી, હંમેશા થાક લાગે છે। ઘણા સમય સુધી અમને એવું લાગતું હતું કે આ બધી અલગ અલગ સમસ્યાઓ છે, પણ હકીકતમાં એવું નથી। આ બધી સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે એક જ નવ દ્વારા। આ નવ છે વેગસ નવ। ચાલો હવે બેઝિકથી શરૂઆત કરીએ, કારણ કે ત્યારે જ તમને સમજાશે કે વેગસ નવ શું છે, ત્યારે બાકીનું બધું પોતે જ ક્લિયર થઈ જશે। વેગસ નવ એ 10મી ક્રેનિયલ નવ છે। એનો અર્થ કે તે સીધી બ્રેઇનમાંથી નીકળે છે અને આખા માનવ શરીરની સૌથી લાંબી નવ છે। મોટાભાગની નવ એક ખાસ ભાગ સુધી જાય છે, પણ વેગસ નવ ખાસ છે કારણ કે તે શરીરના લગભગ દરેક મહત્વપૂર્ણ અંગ સુધી પહોંચે છે। તે બ્રેન સ્ટેમમાં શરૂ થાય છે, બ્રેનના બેઝમાં, અને પછી નીચે ગળામાંથી પસાર થાય છે, છાતીમાં જાય છે, હૃદય અને ફેફસા પાસેથી પસાર થાય છે અને અંતે પેટ સુધી પહોંચે છે, જ્યાં તે સ્ટમક, આંતરડા અને લીવર સાથે જોડાય છે। હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ નવ ખરેખર શું કરે છે? વેગસ નવ તમારા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો એક મહત્વનો ભાગ છે। આ એ સિસ્ટમ છે જે આરામ, પાચન, રિકવરી અને શાંતિ માટે જવાબદાર છે। આ નવ તમારા હાર્ટ રેટને નિયંત્રિત કરે છે, તમારી શ્વાસની પ્રક્રિયાઓને કંટ્રોલ કરે છે, તમારું પાચન સંચાલિત કરે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે। અને સૌથી મહત્વની વાત, તે તમારો મૂડ, ચિંતા અને માનસિક સ્થિતિને અસર કરે છે। આજકાલના વૈજ્ઞાનિકો વેગસ નવને કહે છે માઇન્ડ બોડી કનેક્શન કેબલ, કારણ કે તમારા બ્રેન અને તમારા અંગો વચ્ચે જતા લગભગ બધા જ સિગ્નલ આ એક જ નવમાંથી પસાર થાય છે। હવે અહીંથી વાત મારા માટે એક ન્યુરોસર્જન તરીકે ખૂબ જ મહત્વની બની જાય છે। વેગસ નવ સીધી ગળામાંથી પસાર થાય છે, સર્વાઇકલ સ્પાઇનની બાજુમાંથી। સર્વાઇકલ સ્પાઇન એટલે તમારા ગરદનના હાડકાં, 7 વર્ટિબ્રા જે તમારી નેક બનાવે છે। જ્યારે આ સર્વાઇકલ સ્પાઇન યોગ્ય રીતે એલાઇન હોય, જ્યારે તમારું પોસ્ચર સીધું હોય, ગરદન ન્યુટ્રલ પોઝિશનમાં હોય, ત્યારે આ વેગસ નવ આ વિસ્તારમાંથી આરામથી પસાર થાય છે, કોઈ પણ પ્રકારના દબાણ કે અવરોધ વગર। પણ એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે, જ્યારે સર્વાઇકલ સ્પાઇન મિસઅલાઇન થાય છે, જ્યારે પોસ્ચર ખરાબ હોય, ડિસ્ક ડિજનરેશન હોય અને સતત આગળ વાકી ગરદન હોય, ત્યારે વેગસ નવની આસપાસના સ્ટ્રક્ચર પર દબાણ વધે છે, મસલ ટાઈટ થઈ જાય છે, ફેશિયા રિસ્ટ્રિક્ટ થઈ જાય છે અને નવ સુધીનો બ્લડ ફ્લો ઘટી જાય છે। પરિણામ શું થાય છે? વેગલ ટોન ઘટે છે। એનો અર્થ એ છે કે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી ઘટે છે અને એનો સીધો અર્થ કે તમારું શરીર સતત સ્ટ્રેસ મોડમાં ફસાઈ જાય છે। એટલા માટે જ ક્રોનિક નેક અને સ્પાઇન પ્રોબ્લેમ ધરાવતા દર્દીઓમાં ઘણી વખત જોઈએ છે કે ચિંતા, ખરાબ ઊંઘ, પાચનની સમસ્યા અને સતત થાકની તકલીફ રહેતી હોય છે। હવે એક ઉદાહરણથી સમજીએ કે યોગીઓ કેમ સાચા હતા। હજારો વર્ષોથી યોગશાસ્ત્ર એક વાત પર ખાસ ભાર મૂકે છે કે ધ્યાન અને પ્રાણાયામ દરમિયાન તમારી સ્પાઇનને સીધી રાખો। તેમણે કહ્યું છે, પ્રાણ એટલે જીવન શક્તિ જે સ્પાઇનમાંથી ઉપર જાય છે અને વાકી સ્પાઇન આ પ્રવાહને અવરોધે છે। આજે આધુનિક વિજ્ઞાન એવું કહે છે, જ્યારે તમે સ્પાઇન સીધી રાખીને બેસો છો ત્યારે સર્વાઇકલ વર્ટિબ્રા યોગ્ય એલાઇનમેન્ટમાં હોય છે, મસલ રિલેક્સ હોય છે અને વેગસ નવ પર કોઈ દબાણ નથી હોતું। હવે જ્યારે તમે ધીમો અને ઊંડો શ્વાસ લો છો ત્યારે ડાયાફ્રામ સંપૂર્ણ રીતે મૂવ થાય છે। દરેક ઊંડા શ્વાસ અને ધીમા નિશ્વાસ સાથે છાતીના પ્રેશરમાં ફેરફાર થાય છે, જે સીધું વેગસ નવને સ્ટિમ્યુલેટ કરે છે। યોગીઓએ જેને પ્રાણનો પ્રવાહ કહ્યો, આજે અમે એને વેગલ ટોન કહીએ છીએ। શબ્દો અલગ છે પણ અર્થ એક જ છે। હવે વાત કરીએ જ્યારે વેગલ ટોન ઓછો હોય ત્યારે ખરેખર શું થાય છે? હૃદયમાં હાર્ટ રેટ વધે છે, પાચન ક્રિયા ધીમી થાય છે, ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે અને માનસિક સ્વાસ્થ્ય અસરગ્રસ્ત થાય છે। એન્ઝાઇટી, ખરાબ ઊંઘ, પાચનની સમસ્યા, થાક, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે અને કારણ ઘણી વખત એક જ હોય છે। હવે પ્રશ્ન એ છે કે શું કરવું જોઈએ? સૌથી પહેલા ધીમો ઊંડો શ્વાસ લેવો જોઈએ, બીજું હમિંગ અથવા ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ, ત્રીજું ચહેરા પર ઠંડો પાણી રેડવું જોઈએ અને ચોથું તમારા સ્પાઇનની કાળજી રાખવી જોઈએ, કારણ કે સ્વસ્થ સ્પાઇન વેગસ નવ માટે જરૂરી છે। ચાલો અંતમાં સમરાઇઝ કરીએ। વેગસ નવ તમારા શરીરનો એક મહત્વપૂર્ણ કનેક્શન છે। સ્પાઇન તેનું રક્ષણ કરે છે અને તમારી લાઇફસ્ટાઇલ તેને મજબૂત બનાવે છે કે નબળી એ નક્કી કરે છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો। જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખો। હું દરેક કોમેન્ટ વાંચું છું અને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું। આવા જ સરળ અને ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।